Hello students, today we start next lecture of unit 3, starting with the exact differential equation. Exact differential equation કોને કહેવાય જોઈએ? તો કે differential equation of the form mxy dx plus nxy dy is equal to 0 is said to be exact differential equation if it is obtained by direct differentiation of its solution. Means કે જે આ ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું છે એ મને n શું છે તો કે ફંક્શન ઓફ x and y વેરિયેબલ, રાઈટ? મીન્સ કે એવા તમને ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું. આ ડિફરન્શિયલ ઇક્વેશનને એક્ઝેક્ટ ક્યારે કહેવાય તો કે એ ડિફરન્શિયલ ઇક્વેશનનું જે સોલ્યુશન હોય એ સોલ્યુશનનું તમે ડેરિવેટિવ કરો તો પાછું તમને શું મળે તો કે ડિફરન્શિયલ ઇક્વેશન મળતું હોય, રાઈટ? તો આવા ડિફરન્શિયલ ઇક્વેશનને કહેવાય એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય, રાઈટ? શું કીધું? એ ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ધ ફોર્મ m dx plus n dy where a and n શું છે તો કે function of x and y, ready, is said to be exact differential equation if it is obtained by direct differentiation of its solution. Means કે ના સોલ્યુશન ડાયરેક્ટ ડેરિવેટિવ કરો અને તમને પાછું શું મળે તો કે આપણું ડિફરન્શિયલ ઇક્વેશન મળતું હોય તો આવા ડિફરન્શિયલ ઇક્વેશનને કહેવાય એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય. ક્લિયર? બીજી રીતે જોઈએ કે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન કોને કહેવાય? કે ડિફરન્શિયલ ઇક્વેશન m dx plus n dy is equal to 0 where m and n શું છે તો કે function of x and y is exact differential equation if del m upon del y is equal to del n upon del x. આ શું આવી ગયું તો કે partial derivative, ready? મીન્સ કે m નું m dx plus n dy છે, m is a function of x and y, તો કે m નું y પ્રત્યે partial derivative કરવાનું, ready, with respect to y. મીન્સ કે m નું શું તો કે partial derivative with respect to y અને n નું partial derivative with respect to x. એ બંને ઇક્વલ આવે મીન્સ કે del m upon del y is equal to del n upon del x. તો તમારું જે આ ડિફરન્શિયલ ઇક્વેશન છે એ કેવું થાય તો કે ઇટ ઇઝ એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન થાય. આના માટે આપણે પહેલા પાર્શિયલ ડેરિવેટિવ વિશે અભ્યાસ કરવો પડશે, રાઈટ? એ આપણે થોડીક વાર સમજીને જોઈએ. એ પહેલા જે આપણે ઉપર ડેફિનેશન દીધી એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશનનું એનો એક એક્ઝામ્પલ જોઈએ. કે એક્ઝામ્પલ કે x સ્ક્વેર dy by dx plus 2xy plus 3x square is equal to 0. આવું તમને ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે. આ શું કીધું તો કે ઇઝ એ એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન કીધું કે ઇઝ એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન because it is obtained by differentiating its solution. મીન્સ કે એના સોલ્યુશનનું તમે ડેરિવેટિવ કરો તો તમને આ પાછું મળે છે. એનું સોલ્યુશન શું આપ્યું તો કે f is equal to x square y plus x cube is equal to c. આનું તમે ડેરિવેટિવ કરો એટલે તમને આ પાછું મળતું હોય આના ડિફરન્શિયલ ઇક્વેશન. તો આ ડિફરન્શિયલ ઇક્વેશનને કેવું કહેવાય તો કે ઇટ ઇઝ એ એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય, રેડી? હવે એનું ડેરિવેટિવ તમને કંઈ કીધું નથી, રેડી? મીન્સ કે તમારે ડાયરેક્ટ એનું ડેરિવેટિવ કરવાનું છે વિથ રિસ્પેક્ટ ટુ x, વિથ રિસ્પેક્ટ ટુ y, એવું કંઈ કીધું નથી. તમે આનું વિથ રિસ્પેક્ટ ટુ x કરશો કે વિથ રિસ્પેક્ટ ટુ y કરશો કે એમનેમ ડેરિવેટિવ કરશો તો બધું શું આવતું હશે? સેમ જ આવતું હશે. જોઈએ આપણે એનું સોલ્યુશન. તો કે તમને આવું સોલ્યુશન આપેલું છે કે x square y plus x cube is equal to arbitrary constant c, રાઈટ? હું આનું શું કરું? પહેલા x પ્રત્યે એનું ડેરિવેટિવ કરું તો કે x square as it is y નું x પ્રત્યે ડેરિવેટિવ શું થાય? dy by dx plus x square નું શું થશે તો કે 2x into y as it is plus x cube નું શું થશે તો કે 3x square is equal to 0. જો જઈને તમારું જે ડિફરન્શિયલ ઇક્વેશન હતું એ પાછું આવી ગયું, રેડી? મીન્સ કે આ જે ડિફરન્શિયલ ઇક્વેશન છે એ કેવું છે? એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન છે. હવે આને આપણે m dx plus n dy ના ફોર્મમાં લખવું હોય તો dx વડે મલ્ટીપ્લાય કરી દે. શું આવી જશે? x square dy plus 2xy plus 3x square into dx. બંનેને મલ્ટીપ્લાયમાં આવતું છે dx લઈ મેં શું કર્યું તો કે કોમન લઈ લીધું is equal to 0. મીન્સ કે હવે m dx n dy ના ફોર્મમાં લખવું શું આવી જાય? અને આગળ લખી 3x square plus 2xy dx plus x square dy is equal to 0. તો થઈ ગયું m dx plus n dy is equal to 0. અને આ કેવી રીતે મળે છે આપણને તો કે તમને જે તમારું સોલ્યુશન આપેલું હતું એ સોલ્યુશનનું તમે ડાયરેક્ટ ડિફરન્શિએટિંગ કરો મીન્સ કે તમને પાછું તમારું શું મળે તો કે જે ડિફરન્શિયલ ઇક્વેશન હોય મળે. મીન્સ કે m dx plus n dy is equal to df, રેડી? મીન્સ કે આપણે સોલ્યુશન આપ્યું હતું કે f is equal to x square y plus x cube is equal to c આપ્યું. એનું તમે ડાયરેક્ટ ડેરિવેટિવ કરો તો પાછું તમને શું મળે? m dx plus n dy જ મળે. મીન્સ કે આવું મળતું હોય કે m dx plus n dy એના સોલ્યુશન આપ્યું ડેરિવેટિવ કરો m dx plus n dy મળે. મીન્સ કે એવું ડિફરન્શિયલ ઇક્વેશન જે આપ્યું એ કેવું કહેવાય તો કે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન થાય. મીન્સ કે આવું આપ્યું કે m dx plus n dy is equal to 0 ઇઝ એક્ઝેક્ટ તો કે યસ ઇટ ઇઝ એક્ઝેક્ટ. કેમ તો કે એના સોલ્યુશનનું તમે ડાયરેક્ટ ડેરિવેટિવ કરો તો એ તમને પાછું ડિફરન્શિયલ ઇક્વેશન મળે છે. મીન્સ કે m dx plus n dy is equal to df આવે, રેડી? મીન્સ કે
આનું ડેરિવેટિવ કર્યું તમને f શું આપ્યું તમને સોલ્યુશન, એનું ડેરિવેટિવ કર્યું તમને આ પાછું મળે છે. મીન્સ કે આ પ્રમાણે પણ તમે લખી શકો. ઓકે, તમે x પ્રત્યે ડેરિવેટિવ કર્યું અને જોયું કે આપણને જે આપણું ડિફરન્શિયલ ઇક્વેશન હતું એ પાછું આવી જાય છે સોલ્યુશનનું. રેડી? હવે હું ડાયરેક્ટ x પ્રત્યે નથી કરતો, y પ્રત્યે નથી કરતો. તમને શું કીધું ઓનલી કે ડિફરન્શિએટિંગ તમને જે આપ્યું હોય સોલ્યુશન એનું ડાયરેક્ટ તમે ડિફરન્શિએટિંગ કરો ને તમને ઇક્વેશન મળતું હોય તો ઇક્વેશન કેવું કહેવાય? મીન્સ કે તમને ડિફરન્શિયલ ઇક્વેશન મળતું હોય ડિફરન્શિયલ ઇક્વેશન કેવું થાય? એક્ઝેક્ટ થાય. રેડી? મીન્સ કે આ સોલ્યુશન શું આપ્યું આપણને? x2y + x3 = c. આપણને જે ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું એનું સોલ્યુશન આવું આપણને આપેલું છે. રેડી? હું આનું ડેરિવેટિવ કરું કે y એઝ ઇટ ઇઝ x2 નું ડેરિવેટિવ શું થશે તો કે 2x અને x નું શું થશે? dx. કાંઈ તમને નથી કીધું કે x પ્રત્યે કરો કે y પ્રત્યે કરો, તો ડાયરેક્ટ આ રીતે કરવાની છે. રેડી? કે y એઝ ઇટ ઇઝ x2 નું શું કર્યું તો કે x2 નું શું થાય ડેરિવેટિવ 2x અને x નું શું થાય dx પ્લસ x2 એઝ ઇટ ઇઝ y નું શું થશે dy પ્લસ 3x³ નું મારે કરવું તો કે 3 આગળ ઉતરશે અને શું આવશે x2 અને મીન્સ કે શું આવશે 3x² અને x નું શું થશે dx. કોન્સ્ટન્ટ નું ડેરિવેટિવ શું થશે 0. રેડી? મીન્સ કે આવું આવ્યું કે 2xy dx પ્લસ x2 dy પ્લસ 3x² dx = 0. અને ભેગું કરો તો આવી રીતે થશે. મીન્સ કે નેક્સ્ટ સાદું રૂપ આવો તો કે x2 dy પ્લસ આ dx વાળાને ભેગું કરી દઈએ મીન્સ કે 3x² પ્લસ 2xy dx = 0. નેક્સ્ટ તમારે જો ઈચ ફોર્મ ની અંદર જોતું હોય આપણે ડિફરન્શિયલ ઇક્વેશન તો શું કરવું પડે? dx વડે ડિવાઈડ કરી દઈએ. શું આવી જાય? x2 / dx પ્લસ 3x² પ્લસ 2xy = 0 થઈ ગયું. મીન્સ કે તમે x પ્રત્યે ડેરિવેટિવ કરો, y પ્રત્યે ડેરિવેટિવ કરો કે ડાયરેક્ટ ડિફરન્શિએટિંગ કરો, બધું શું થશે તો કે સેમ જ થશે. રેડી? મીન્સ કે તમને આમાં શું કીધું કે જે સોલ્યુશન આપ્યું એનું ડાયરેક્ટ ડિફરન્શિએટિંગ કરો અને તમને ઇક્વેશન પાછું મળતું મીન્સ કે ડિફરન્શિયલ ઇક્વેશન પાછું મળતું હોય શું થાય તો કે જે ડિફરન્શિયલ ઇક્વેશન એ કેવું થાય? એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન થાય. આપણી સેકન્ડ મેથડ હતી કે આ ડિફરન્શિયલ ઇક્વેશન મીન્સ કે mdx + ndy = 0 અને એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય. ક્યારે તો કે ∂m/∂y = ∂n/∂x થતું હોય તો. રેડી? એ શું હતા તો કે પાર્શિયલ ડેરિવેટિવ. હવે આપણે જોઈએ કે પાર્શિયલ ડેરિવેટિવ કોને કહેવાય, પછી આપણી મેથડનો જોશું ઉપયોગ. રેડી? તો કે નેક્સ્ટ ટોપિક ઇઝ એ પાર્શિયલ ડેરિવેટિવ. તો કે લેટ z = f of xy, let z = f of xy be a function of x and y variable. રેડી? ત્યાં પાર્શિયલ ડેરિવેટિવ ઓફ z મીન્સ કે મારે z નું પાર્શિયલ ડેરિવેટિવ કરવું એ કેવું આપ્યું હોય તો કે ફંક્શન ઓફ xy વેરિયેબલ નું કોઈ આપેલું છે. હવે મારે શું કરવું તો પાર્શિયલ ડેરિવેટિવ ઓફ z વિથ રિસ્પેક્ટ ટુ x એન્ડ y. રેડી? x પ્રત્યે પાર્શિયલ ડેરિવેટિવ એટલે શું? તમે z નું પાર્શિયલ ડેરિવેટિવ કરો, તમે એમ કહો કે હું x પ્રત્યે પાર્શિયલ ડેરિવેટિવ કરું તો ત્યારે y શું રહેતો હોય છે? કોન્સ્ટન્ટ તરીકે રહેતો હોય છે. જ્યારે તમે z નું y પ્રત્યે પાર્શિયલ ડેરિવેટિવ કરશો ત્યારે x શું રહેતો હોય છે? કોન્સ્ટન્ટ રહેતો હોય છે. મીન્સ કે તમે પાર્શિયાલિટી આપણે કહી કે x નું z નું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x કરો ત્યારે y શું થાય? કોન્સ્ટન્ટ થાય. મીન્સ કે 1 નું જ આપણે કરી. રેડી? મીન્સ કે પાર્શિયલ થી બે તમને વેરિયેબલ આપ્યા હોય તો. રેડી? અને z નું તમે y પ્રત્યે પાર્શિયલ ડેરિવેટિવ કરો ત્યારે x શું થશે? કોન્સ્ટન્ટ રહેશે. રેડી? મીન્સ કે એટલે તમને કેવું કહેવાય તો કે ઇટ ઇઝ અ પાર્શિયલ ડેરિવેટિવ. રેડી? તો કે z નું મારે શું કરવું તો પાર્શિયલ ડેરિવેટિવ ઓફ z વિથ રિસ્પેક્ટ ટુ x and y આર ડિફાઇન્ડ એન્ડ ડિનોટેડ એઝ. હું પહેલા શું કરું તો કે z નું x પ્રત્યે પાર્શિયલ ડેરિવેટિવ કરું તો કે ∂z/∂x અને શું વચાય del. રેડી? ∂z/∂x = તો કે પાર્શિયલ ડેરિવેટિવ ઓફ z વિથ રિસ્પેક્ટ ટુ x ત્યારે y શું હશે? y ઇઝ એ કોન્સ્ટન્ટ. મીન્સ કે આ જે ∂z/∂x એ શું છે તો કે ઇટ ઇઝ અ પાર્શિયલ ડેરિવેટિવ ઓફ z વિથ રિસ્પેક્ટ ટુ x વેર y ઇઝ એ કોન્સ્ટન્ટ. મીન્સ કે તમે z નું x પ્રત્યે પાર્શિયલ ડેરિવેટિવ કરતા હશો ત્યારે y શું રહેતો હશે? એમાં કોન્સ્ટન્ટ. રેડી? કેમ કે z કેવો તો કે વિચ ઇઝ અ ફંક્શન ઓફ x and y વેરિયેબલ આપ્યો. રેડી? મીન્સ કે x અને y બે વેરિયેબલ નું આપેલું ફંક્શન તો તમે જ્યારે z નું x પ્રત્યે પાર્શિયલ ડેરિવેટિવ કરતા હશો ત્યારે y શું રહેતું હશે? કોન્સ્ટન્ટ. સેમ ટુ સેમ જ્યારે તમે z નું y પ્રત્યે પાર્શિયલ ડેરિવેટિવ કરશો મીન્સ કે ∂z/∂y = શું હોય છે તો કે ઇટ ઇઝ પાર્શિયલ ડેરિવેટિવ ઓફ z વિથ રિસ્પેક્ટ ટુ y ત્યારે x શું હશે તો કે x ઇઝ એ કોન્સ્ટન્ટ. રેડી? આ શું થઈ ગયું તો કે ઇટ ઇઝ એ પાર્શિયલ ડેરિવેટિવ. ક્લિયર? પાર્શિયલ ડેરિવેટિવ કેને કહેવાય ખબર પડી ગઈ? રેડી? મીન્સ કે કોઈ ફંક્શન આપ્યું હોય 2 વેરિયેબલ અથવા તો 2 કરતા વધારે વેરિયેબલ. મીન્સ 1 કરતા વધારે વેરિયેબલ હોવા જોઈએ. મીન્સ કે અહીંયા મેં 2 વેરિયેબલ નું ફંક્શન લીધું, એનું મારે પાર્શિયલ ડેરિવેટિવ કરવું હોય તો એ જે આપ્યું તમને z નું x પ્રત્યે પાર્શિયલ ડેરિવેટિવ કરવું હોય ત્યારે y શું રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. જ્યારે z નું તમારે y પ્રત્યે પાર્શિયલ ડેરિવેટિવ કરવું ત્યારે x શું રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. રેડી? મીન્સ કે ખબર પડી ગઈ પાર્શિયલ ડેરિવેટિવ કોને કહેવાય? ક્લિયર? નેક્સ્ટ આપણે એક પોઈન્ટ જોઈએ કે if f is a function of x and y, કોઈ f શું આપ્યું તો કે ફંક્શન ઓફ x and y વેરિયેબલ નું તમને એક ફંક્શન આપેલું છે, then the total derivative
ટોટલ ડેરિવેટિવ ઇઝ તો કે ટોટલ ડેરિવેટિવ ની ફોર્મ્યુલા શું થશે તો f u શું છે ફંક્શન ઓફ x and y છે અને તમારું ટોટલ ડેરિવેટિવ ફાઇન્ડ કરવું મીન્સ કે ફોર્મ્યુલા શું છે તો ટોટલ ડેરિવેટિવ ઇઝ ફોર્મ્યુલા શું થશે તો કે gf મીન્સ કે f નું તમારે ડેરિવેટિવ તો કે gf ઇઝ ઇક્વલ ટુ del f upon del x into dx plus del f upon del y into dy આ શું થઈ ગયું ઇટ ઇઝ અ ટોટલ ડેરિવેટિવ ફોર્મ્યુલા નેક્સ્ટ ટુ એક્ઝામ્પલ if z is equal to x cube minus 2axy plus y cube then find the del z upon del x and del z upon del y means કે પાર્શિયલ ડેરિવેટિવ ફાઇન્ડ કરવાના છે z ના રેડી ઓકે જોઈએ સોલ્યુશન તો કે લેટ z is equal to તમને શું આપ્યું છે તો કે x cube minus 2axy plus y cube રેડી આવું તમને આપેલું છે ફંક્શન ઓફ x and y વેરીએબલ નું છે તમારે રેડી હવે તમારે ફાઇન્ડ શું કરવાનું છે તો કે del z upon del y del z upon del x અને del z upon del y ફાઇન્ડ કરવાનું છે તો કે z નું પહેલા છે ને પ્રત્યે તો કે x પ્રત્યે મારે પાર્શિયલ ડેરિવેટિવ ફાઇન્ડ કરવું તો કે del z upon del x ઇઝ ઇક્વલ ટુ ત્યારે y શું રહેશે તો કે y ઇઝ એ કોન્સ્ટન્ટ રહેશે મીન્સ કે આનું શું થશે તો પાર્શિયલ ડેરિવેટિવ z નું x પ્રત્યે તો કે આનું શું થશે 3x² માઈનસ અહીંયા x છે મીન્સ કે શું આવશે 2ay પ્લસ અહીંયા y ક્યુબ y શું થઈ છે તો કે જ્યારે z નું x પ્રત્યે પાર્શિયલ ડેરિવેટિવ કરશો ત્યારે y શું રહેતો હશે કોન્સ્ટન્ટ મીન્સ કે અહીંયા શું થશે 0 ક્લિયર मीन्स के del z upon del x તમને શું મળે તો કે 3x² minus 2ay નેક્સ્ટ આપણે શું ફાઇન્ડ કરી તો કે del z upon del y મીન્સ કે z નું y પ્રત્યે પાર્શિયલ ડેરિવેટિવ ત્યારે x શું રહેતો હશે તો કે કોન્સ્ટન્ટ રહેતો જોઈએ આપણે તો કે del z upon del y ઇઝ ઇક્વલ ટુ શું આપ્યું આપણને તો કે આ રીતનું આપ્યું કે x³ minus 2xy plus y ક્યુબ તો x તો શું રહેતો હશે કોન્સ્ટન્ટ જ્યારે y પ્રત્યે ડેરિવેટિવ કરો મીન્સ કે આ શું થઈ જશે 0 અહીંયા શું આવશે minus 2ax આવશે પ્લસ અહીંયા શું આવશે 3y² મીન્સ કે del z upon del y is equal શું આવશે 0 minus 2ax plus 3y² મીન્સ કે is equal to શું મળે તમને z નું y પ્રત્યે પાર્શિયલ ડેરિવેટિવ તો કે 3y² minus 2ax રેડી તમને કોઈ z આપ્યો તો એનું તમને del z upon del y અને del z upon del x ફાઇન્ડ કરવાનું કીધું થઈ ગયું આ પાર્શિયલ ડેરિવેટિવ રેડી નેક્સ્ટ આપણે શું કરી જે આપણે એક્ઝામ્પલ લીધો કે કોઈ એક ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું તો એનું સોલ્યુશન આપ્યું તો સોલ્યુશન નું તમે ડાયરેક્ટ ડેરિવેટિવ કરો તો એનું ડિફરન્શિયલ ઇક્વેશન મળતું હોય એક્ઝેક્ટ થાય રેડી આપણે જોયું એની એક્ઝામ્પલ ને આપણે તો કે પાર્શિયલ ડેરિવેટિવ ની મદદથી મીન્સ કે del m upon del y અને del n upon del x બે ઇક્વલ થાય તો એ એક્ઝેક્ટ થાય એવું છે આપણે કીધું તો કે એ મેથડ થી આપણે એને સોલ્વ કરીએ તો કે x² dy by dx plus 2xy plus 3x² is equal to 0 is a exact તમને કીધું કે આ ડિફરન્શિયલ ઇક્વેશન જેવી એક્ઝેક્ટ છે તો તમારે શું ફાઇન્ડ કરવું પડે તો કે del m upon del y is equal to del n upon del x થવું જોઈએ રેડી પહેલા તો આને આપણે તો કે m dx plus n dy ના ફોર્મ ની અંદર લખી નાખી તો કે આને કઈ રીતે લખશો તો કે 3x² plus 2xy dx plus x² into dy is equal to 0 રેડી આ થઈ ગયું m dx plus n dy ના ફોર્મમાં કઈ રીતે સાદુરૂપ આપ્યું આપણને ખબર જ છે આગળ આને સોલ્વ કર્યું ત્યારે સાદુરૂપ આપ્યું હતું રેડી હવે તો કે m શું છે આપણો તો કે m is a 3x² plus 2xy n શું છે તો કે x². હવે શું કરશું તો કે m નું y પ્રત્યે તમારે પાર્શિયલ ડેરિવેટિવ કરવાનું મીન્સ કે x શું રહેતો હોય છે કોન્સ્ટન્ટ તો કે કરો જો એનું m નું y પ્રત્યે પાર્શિયલ ડેરિવેટિવ તો કે 3x² મીન્સ કે આ તો શું રહેશે 3x² મીન્સ કે x સ્વરૂપ પદ મીન્સ કે શું થશે તો કે ઇઝ એ કોન્સ્ટન્ટ મીન્સ કે એનું શું થાય ડેરિવેટિવ 0 આનું શું થશે તો કે એનું y પ્રત્યે પાર્શિયલ ડેરિવેટિવ કરવાનું મીન્સ કે 2xy આપ્યું એનું શું થશે ઓન્લી 2x રેડી y નું 1 મીન્સ કે del m upon del y તમને શું મળે 2x મળે છે n નું તમારે પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x કરવાનું y તો આમાં છે જ નહીં મીન્સ કે કોન્સ્ટન્ટ ની કઈ વાત રહેતી નથી તો આનું શું થશે પાર્શિયલ ડેરિવેટિવ તો કે 2x જો જોઈએ del m upon del y અને del n upon del x બે ઇક્વલ આવ્યા મીન્સ કે therefore del m upon del y is equal to del n upon del x મીન્સ કે તમને જે ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું એક્ઝેક્ટ જ છે તમને કીધું 2 એક્ઝેક્ટ છે તો આવું સાબિત કરવાનું થઈ ગયું ક્લિયર